નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે એવો મોસ્ટ આઈએમપી ટોપિક જોવાના છીએ જેનું નામ છે ISFR રિપોર્ટ 2021। આપણને ખબર છે કે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી એવો ટોપિક છે। ઓછામાં ઓછા 2 થી 3 પ્રશ્નો તો આમાંથી પૂછાવાની સંભાવના ફૂલ જ છે। તો ચાલો હવે બીજી કોઈ ચર્ચા કરવાનો અત્યારે સમય નથી, તો સીધા જ આપણે ટોપિક ઉપર જઈએ। અને વિડીયો શરૂ કરતા પહેલા કહી દઉં કે વિડીયો જે છે તે આપણે રિવિઝન રૂપે બનાવેલો છે, એટલે કે આમાં આપણે ભણવાનું નથી, ફક્ત આપણે ફાસ્ટ એન્ડ આપણે જલ્દીથી આપણે કઈ રીતના આપણું રિવિઝન થાય તે માટે જ આપણે બનાવેલો છે। તેથી થોડોક વિડીયો સ્પીડમાં ચાલશે તેની આપણે ખાસ ધ્યાન રાખીશું, પરંતુ સાથે એક પણ વસ્તુ આપણે આમાંથી છૂટી નહીં જાય તેની 100%ની ગેરંટી આપણી આ વિડીયોની અંદર છે। તો ચાલો હવે બીજો આપણે એક્સ્ટ્રા સમય બગાડ્યા વગર આપણે વિડીયોની શરૂઆત કરીએ અને સાથે સાથે રહેજો। તો જોઈએ સૌથી પહેલા આપણે પ્રકાશક કે આ રિપોર્ટ જે છે તે કોણ પ્રકાશ કરે છે। તો આપણને અહીં આપેલું છે કે ભારતીય વન સર્વેક્ષણ એટલે કે પર્યાવરણ, વન અને જળવાયુ પર્યાવરણ અંતર્ગત જે આપણી સંસ્થા છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ FSI એટલે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા। ત્યારબાદ જોઈએ કે આ રિપોર્ટ જે છે તે સૌ પ્રથમ વખત ક્યારે આવ્યો હતો। તો આપણને બધાને આવડે છે કે 1987ની અંદર પ્રથમ વખત આવ્યો હતો અને દર 2 વર્ષે આ રિપોર્ટને પ્રકાશિત કરવામાં આવે છે। છેલ્લો રિપોર્ટ ક્યારે આવ્યો હતો? 2021ની અંદર આવ્યો હતો। તો 2021માં છેલ્લો રિપોર્ટ આવ્યો હતો, કેટલામો હતો? તો કે 17મો રિપોર્ટ હતો। તો આ આવડો રિપોર્ટ આવતો આપણો 17મો। 2021માં સૌ પ્રથમ વખત આવ્યો હતો 1987માં અને દર 2 વર્ષે આ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ કે શેનું સર્વેક્ષણ પ્લસ નવું શું, એટલે કે આ રિપોર્ટ દ્વારા શેનું સર્વેક્ષણ કરવામાં આવે છે અને આ વખતે કંઈક નવો તેની અંદર એડ કરવામાં આવ્યું છે, કંઈ નવું તેની અંદર સર્વેક્ષણ કરવામાં આવ્યું છે, તો તે આપણે હવે જોઈએ। તો અહીં સૌપ્રથમ આપણને આવેલું છે કે શેનું સર્વેક્ષણ, દર વખતે શેનું સર્વેક્ષણ કરે છે કે વન આવરણ, વૃક્ષ આવરણ, વાંસ સંસાધન, કાર્બન સ્ટોક અને જંગલોમાં લાગ આ જે છે તેનું દર વખતે આનું સર્વેક્ષણ કરવામાં આવે છે। આ વસ્તુ જે છે તેની નોંધ કરવામાં આવે છે અને તેના દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હોય છે। પરંતુ આ વખતે કંઈક નવી વસ્તુ એડ કરવામાં આવી છે। શું છે? તો આપણને અહીં આપેલું છે કે આ વખતે પ્રથમવાર ટાઈગર રિઝર્વ, ટાઈગર કોરિડોર અને સિંહ સંરક્ષણ ક્ષેત્રમાં વન આવરણની સ્થિતિ સંબંધિત પ્રકરણ ઉમેરાયું છે। અને સાથે જ આપણે જોઈએ કે આ વખતે પ્રથમ વખત FSIની નવી પહેલ જે જમીન પરના બાયોમાસના અનુમાન લગાવવા સંબંધિત છે તેને પણ એક પ્રકરણમાં ઉમેરાયું છે। એટલે કે આ બધી વસ્તુ છે તે આ વખતે નવી ઉમેરાઈ છે। શું? ટાઈગર રિઝર્વ, ટાઈગર કોરિડોર, સિંહ સંરક્ષણ એટલે કે તે આપણે ગુજરાતમાં જ આવે છે, આપણને ખબર છે, અને સાથે બાયોમાસ વિશે પણ આમાં જે છે તે એડ કરવામાં આવ્યું છે। ત્યારબાદ આપણે જોઈએ કે ભારત સામાન્યમાં બીજી માહિતી છે કે ભારત વિશ્વના 2% વનના 2% છે, એટલે કે જે વિશ્વમાં જેટલું વન છે તેમાંથી 2% જેટલું વન ફક્ત ભારતમાં છે અને આ સાથે વિશ્વમાં ભારતનો 10મો ક્રમ આવે છે। તો આ જે છે તે એક ફેક્ટ છે, તે પણ આપણે સાથે યાદ રાખી લેશું। અને તો આપણને એમ થાય કે વિશ્વમાં ભારતનો 10મો ક્રમ છે, તો પહેલો, બીજો, ત્રીજો કોનો છે? તો આપણે નીચે સાથે જ આપેલું છે કે પહેલો ક્રમ છે રશિયા, બીજો છે બ્રાઝિલ અને ત્રીજો છે કેનેડા, કે જ્યાં વિશ્વમાં સૌથી વધુ વન આવરણ આવેલું છે અને ભારતનો ક્રમ છે 10મો। તો આ રીતના આપણે સંપૂર્ણ વિડીયો જોવાનો છે કે આપણે શોર્ટમાં બધી માહિતી આપણે આવી જાય। આગળ 2 સ્લાઇડ તમે જોઈ છે તો તે અનુસાર જ હવે આપણે આગળ ચાલવાનું છે। તો ચાલો હવે આગળ આપણે જોઈએ। તો હવે સામાન્ય પરીક્ષાલક્ષી માહિતી આપણે જોઈ લઈએ કે કેન્દ્રીય પર્યાવરણ અને વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના મંત્રી કોણ છે? કે ભૂપેન્દ્ર યાદવ। ખાસ યાદ રાખીશું, ભૂપેન્દ્ર પટેલ ન થઈ જાય નગર ગુજરાત પોગી જાઓ। તો ભૂપેન્દ્ર યાદવ દ્વારા 17મો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ એટલે કે SIFR રિપોર્ટ 2021 રજૂ કરવામાં આવ્યો હતો। ખાસ યાદ રાખીશું કોના દ્વારા અને કેટલામો। ત્યારબાદ આપણે જોઈએ કે ભારતીય વન સર્વે એટલે કે FSI દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને ભારતીય વન સર્વેની સ્થાપના ક્યારે થઈ હતી, એટલે કે FSI છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1981માં કરવામાં આવી હતી, જેનું મુખ્યાલય દહેરાદૂનમાં આવેલું છે એટલે કે ઉત્તરાખંડમાં। અને આ સંસ્થા દેશમાં આવેલી જંગલ સંપત્તિની આકારણી તેમજ દેખરેખ રાખે છે। તો આ FSI વિશે વાત થઈ। 1981માં સ્થાપના થઈ દહેરાદૂન ઉત્તરાખંડમાં। 1987માં તેમણે સૌપ્રથમ રિપોર્ટ બહાર પાડ્યો હતો અને દર 2 વર્ષે રિપોર્ટ બહાર પાડે છે। ભૂપેન્દ્ર યાદવ દ્વારા 17મો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો। તો ક્વિક રિવિઝન પણ આપણું થઈ ગયું। ત્યારબાદ જોઈએ કે આ રિપોર્ટ જે આજે વનની આ વન આવરણ જે છે તેની નોંધણી કરે છે, તેનું સર્વેક્ષણ કરે છે, તો શેના દ્વારા કરે છે કે ભાઈ આ એરિયામાં એટલો વિસ્તારમાં વન આવેલા છે, એટલા વિસ્તારમાં વૃક્ષો આવેલા છે, તો શેના દ્વારા? તો આપણને અહીં આપેલું છે કે ઇસરો દ્વારા લિનિયર ઇમેજિંગ સેલ્ફ સ્કેનિંગ સેન્સરના ઉપયોગથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે। તો આ એક શોર્ટ નામ છે, તે પણ આપણે સાથે યાદ રાખી લેશું, લિનિયર ઇમેજિંગ સેલ્ફ સ્કેનિંગ સેન્સર 3। ત્યારબાદ આપણે જોઈએ કે આ સેન્સર 23.5 મીટરના અવકાશી રિઝોલ્યુશન પરથી
141 કિમીના અવકાશી શ્વેતનું અવલોકન કરી શકે છે. એટલે કે એક વખત તેનું જે સ્કેન કરે તેની અંદર 141 કિલોમીટર જેટલો એરિયો કવર કરી લે છે. આ રીતના સંપૂર્ણ ભારતનું અવલોકન કર્યું હતું. ત્યારબાદ આપણે આગળ જોઈએ તેમ કે આ જે રિપોર્ટ જે છે તે દર 2 વર્ષે બહાર પાડવામાં આવે છે. તો આમાંથી નામ જે છે તે સાથે આપણે યાદ રાખી લઈશું અને સાથે 141 કિલોમીટર પણ આપણે યાદ રાખી લઈશું. તો આ થયું સામાન્ય પરીક્ષાલક્ષી બાબતો. હવે આપણે જોઈએ કે ભારતમાં વનની સ્થિતિ વિશે. હવે જે છે તે મેન બધી વસ્તુ ધીમે ધીમે ચાલુ થઈ છે. અમુક આંકડા જે છે તે પણ તમારે ખાસ યાદ રાખવાના છે અને સાથે વિડીયો જ્યાં ગમે ત્યાં તમે લાઈક પણ કરી દેજો. જો જોઈએ ભારતમાં વનની સ્થિતિ, કે ભારત વન સ્થિતિ રિપોર્ટ મુજબ ભારતમાં કુલ વન આવરણ 21.71% છે, જે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના 7,13,789 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે. એટલે કે આમાંથી આપણે જે લાલ અક્ષરે જે લખેલું છે એ યાદ રાખવાનું છે કે ભારતમાં વન આવરણ કેટલું છે 21.71. ખાસ આમાં જે શબ્દોની માયાજાળ, આખા રિપોર્ટમાં એક વસ્તુ ખાલી યાદ રાખવાની છે, શબ્દોની માયાજાળામાં બધી ફેસાયેલી છે. એટલે કે વન આવરણ છે, વૃક્ષ આવરણ છે, કુલ આવરણ છે, એમાં શું લખેલું છે ને તે આપણે ખાલી શબ્દ પકડવાનો છે. એટલે આપણો જવાબ છે ને આપણને એકદમ સરળતાથી મળી જશે. વિડીયો પૂરો થશે ને ત્યાં સુધી લગભગ તમને બધું જ એકદમ સચોટતાથી તમને સમજાઈ જશે અને છેલ્લે તમે એક્ઝામ દઈને આવશો ત્યાં સુધી તમને ભૂલાશે નહીં. પરંતુ શબ્દો જે છે તેમાં તમે ખાલી ખાસ ધ્યાન રાખજો. તો આમાં આપણે જોઈએ કે વન આવરણ 21.71% છે. ત્યારબાદ જોઈએ કે જે 2019ની સરખામણીએ 1540 કિલોમીટરનો વધારો દર્શાવે છે. એટલે કે કુલ વન આવરણ અત્યારે 21.71% છે અને 2019ની સરખામણીમાં શું થયું છે કે વધારો થયો છે. કેટલો? 1540 ચોરસ કિલોમીટર જેટલો વધારો થયો છે. તો આ ફરીથી આપણે એક પાછળ સ્લાઇડ આપી છે તેની અંદર આપણે આવરી લીધું છે જેનાથી તમને સરળતાથી યાદ રહી જાય તે રીતના આપણે ગોઠવી અને મૂકેલું છે. તો તે પણ આપણે હવે પછી આપણે જોશું. તો આ થયું વન આવરણ. હવે આપણે વૃક્ષ આવરણ વિશે પણ જોશું કે ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના 2.91% એટલે કે 95,748 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વૃક્ષ આવરણ આવેલું છે. તો આગળ આપણે જોયું હતું કે વન આવરણ 21.71%, હવે વૃક્ષ આવરણ થયું 2.91%. તો હવે આપણે નીચે જોઈએ કે આમ ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના 24.62% વન વિસ્તાર આવેલા છે. તો કઈ રીતના? તો અહીં આપણને નીચે તમને સમજાય એ રીતના એકદમ સરળ કરીને તમને બધું જ આપેલું છે કે વન આવરણ કેટલું 21.71% પ્લસ વૃક્ષ આવરણ આપણને આપેલું છે 2.91% બરાબર 24.62% આપણો વન વિસ્તાર કુલ થાય છે. તો આ જે શબ્દો છે તેમાં તમે પકડી અને શબ્દોને ખાસ ધ્યાન આપી અને તમે યાદ રાખજો. ત્યારબાદ જોઈએ કે પર્વતીય ક્ષેત્રોમાં આવેલા જંગલો, અલગ અલગ વિસ્તારોમાં આવેલા જંગલો છે તે અનુસાર પણ આપણને આ વખતે આ રિપોર્ટની અંદર સ્પેસિફિક આપેલું છે. તો તે પણ આપણે આમાંથી યાદ રાખવાનું છે. તો જોઈએ પર્વતીય ક્ષેત્રો. તો આ ક્ષેત્રોમાં આવેલા વિસ્તારોમાં કુલ ક્ષેત્રના 40.17% જંગલો આવેલા છે કે જે આ જિલ્લાઓના 2,83,104 ચોરસ કિલોમીટરનો વિસ્તાર રોકે છે. તો આમાંથી આપણે ખાલી યાદ રાખવાનું છે કે પર્વતીય ક્ષેત્રોમાં 40.17% જંગલો આવેલા છે. ફક્ત 40% યાદ રાખશો તો પણ ઘણું બધું તમારું આવી જાય, કારણ કે આડાવાળા આંકડા આપેલા હોય છે. તો 40 તમે યાદ રાખશો તો 17 તો હારે તમને યાદ રહી જ જશે. એટલે પર્વતીય ક્ષેત્રોમાં 40.17%. ત્યારબાદ જોઈએ કે ગત રિપોર્ટની સરખામણીમાં આ વખતે પર્વતીય વિસ્તારોમાં એટલે કે 140 જિલ્લાઓના 902 ચોરસ કિલોમીટરનો ઘટાડો એટલે કે 0.32% ઘટાડો નોંધાયો છે. એટલે કે 2019માં જે રિપોર્ટ આવ્યો હતો તેની સરખામણીમાં આ વખતે ઘટાડો થયો છે. અને જે પર્વતીય ક્ષેત્રો છે તે 140 જિલ્લાઓમાં આ સર્વે કરાયો હતો. એટલે ઓલ ઓવર આપણે જોઈએ તો કે 0.32%નો ઘટાડો નોંધાયો હતો પર્વતીય ક્ષેત્રોમાં. તો આમાંથી આપણે યાદ રાખવાનું છે 40% જે છે તે જંગલો આવેલા છે અને 0.32%નો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આદિજાતિ જિલ્લામાં જંગલ વિસ્તાર. તો આની અંદર આપણે જોઈએ કે ભારતના આદિજાતિ જિલ્લાઓમાં કુલ 4,22,296 ચોરસ કિલોમીટરના વિસ્તારોમાં જંગલો આવેલા છે, જે કુલ વિસ્તારના 37.63% જંગલો છે. તો આમાંથી પણ આપણે ટકાવારી જે છે તે યાદ રાખવાની છે કે ભારતમાં આદિજાતિ જિલ્લામાં કેટલા છે 37.53%. અને આગળ આપણે જોયું તો પર્વતીય ક્ષેત્રોમાં કેટલા હતા 40.17%. જો ઘડીકમાં યાદ રહી ગયું ને. હવે આગળ આપણે જોઈએ કે આ રિપોર્ટ મુજબ ગત રિપોર્ટની સરખામણીમાં 65.5 ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે. તો પર્વતીય ક્ષેત્રોમાં પણ ઘટાડો થયો હતો, આમાં પણ ઘટાડો થયો છે. તો આ બંને વસ્તુમાં આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ કે ઉત્તર પૂર્વ ભારતમાં આવેલા જંગલો.
તો ઉત્તર પૂર્વમાં આવેલા જંગલો છે તેના વિશે પણ સ્પેસિફિક જે છે તેનો જે રિપોર્ટ જે છે તે કરવામાં આવ્યો હતો. તો તેની અંદર શું છે તે આપણે જોઈએ કે ઉત્તર પૂર્વ ભારતમાં 1,69,521 ચોરસ કિલોમીટર વિસ્તારોમાં જંગલો આવેલા છે. તે ત્યાંના કુલ વિસ્તારના 64.66% જેટલા થાય છે. એટલે કે ઉત્તર પૂર્વના જે રાજ્યો જે છે તેમાં 64.66% જેટલા જંગલો આવેલા છે. તો આ આંકડો પણ આપણે યાદ રાખીશું, 64.66%. ત્યારબાદ આપણે જોઈએ કે ગત રિપોર્ટની સરખામણીમાં 1,020 ચોરસ કિલોમીટર એટલે કે 0.60% ઘટાડો નોંધાયો છે. તો આપણે 3 વસ્તુ જોયું, ત્રણેય વસ્તુમાં ઘટાડો થયો. પર્વતીય ક્ષેત્રોમાં પણ થયો હતો 0.32%, આદિજાતિ જિલ્લામાં પણ 65.5 ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો હતો, અને આ ઉત્તર પૂર્વમાં આપણે જોઈએ તો તેની અંદર પણ 0.60%નો ઘટાડો થયો હતો. તો આ ત્રણેય વસ્તુ તો કોમન થઈ ગઈ કે ઘટાડો ઘટાડો ઘટાડો, ત્રણેય વસ્તુમાં ઘટાડો થયો છે. તો એકમાત્ર વસ્તુ જે છે તેમાં વધારો થયો છે. શેમાં થયો છે? ચાલો આપણે અહીં જોઈએ. તો અહીં આપણને આપેલું છે ઝાડી ઝાખરા. તો આ રિપોર્ટમાં આ વખતે કરવામાં આવેલા ઝાડી ઝાખરા આછા વનોનો સર્વેક્ષણ પણ કરવામાં આવ્યો છે, જેમાં 5,320 ચોરસ કિલોમીટરનો વધારો નોંધાયો છે. તો આ આપણે યાદ રાખવાનું છે, કારણ કે એક વસ્તુ છે તેમાં વધારો થયો છે એકમાત્ર વસ્તુમાં, તેથી આપણે યાદ રાખવાનું છે. પણ એની સાથે શું યાદ રાખવાનું છે કે આપણને નીચે આપેલું છે કે પણ આવા ઝાડી ઝાખરાને જંગલોમાં વર્ગીકૃત કરાયા નથી. એને ગણતરીમાં તો આપણે લઈ લીધા છે, ગણતરીમાં તેનો સર્વેમાં તેને આપણે સમાવેશ કરી લીધો છે, પરંતુ જંગલોમાં તેને વર્ગીકૃત કરાયા નથી. તો આ 4 વસ્તુ થયું. ચારેય વસ્તુને આપણે યાદ રાખીશું. પાછળ આપણને એક સરસ મજાની સ્લાઇડ આપેલી છે, જેનાથી તમે એકદમ સરળતાથી યાદ રાખી શકો કે પર્વતીય ક્ષેત્ર, આદિજાતિ જિલ્લા અને ઉત્તર પૂર્વ ભારત ત્રણેયની અંદર ઘટાડો થયો છે, માત્ર એક ઝાડી ઝાખરાની અંદર વધારો થયો છે. તો આ આપણે પરીક્ષાલક્ષી સામાન્ય માહિતી બાબત વિશે આપણે બધું જોયું, વન આવરણ, વૃક્ષ આવરણ વિશે. હવે આપણે જોઈએ કે સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા રાજ્યો કયા કયા છે, એટલે કે સૌથી વધુ વન કયા જિલ્લાની અંદર આવેલું છે તે હવે આપણે જોઈએ. તો અહીં આપણે જોઈએ કે સૌથી વધુ છે વન વિસ્તાર ધરાવતા રાજ્યો. તો તેમાં પ્રથમ ક્રમે આવે છે મધ્યપ્રદેશ, એટલે કે સૌથી વધુ વન વિસ્તાર મધ્યપ્રદેશની અંદર છે. ત્યારબાદ છે અરુણાચલ પ્રદેશ, ત્યારબાદ છે છત્તીસગઢ, ચોથા ક્રમે આવે છે ઓડિશા, અને ત્યારબાદ આવે છે મહારાષ્ટ્ર. આ ક્રમ જે છે તે આપણે ખાસ યાદ રાખીશું. કદાચ યાદ રાખવા માટે પણ આપણે કંઈ અલગ અલગ ટ્રીક બનાવીએ છીએ, પરંતુ એમાંથી પણ ન યાદ રહે તો આપણે આ રીતના ટ્રીક બનાવી શકીએ કે ઉપર પહેલા છે મધ્યપ્રદેશ, તો બધાને ખબર જ હોય કે મધ્યપ્રદેશમાં સૌથી વધુ છે. તો સૌથી પહેલા આપણે 5 ક્રમમાં આપણે મેન વસ્તુ જે છે 5 રાજ્યો આપણે યાદ રાખવાના હોય છે. તો પ્રથમથી આપણે લઈએ કે મધ્યપ્રદેશ, પછી છે અરુણાચલ પ્રદેશ, પછી છે છત્તીસગઢ. તો પહેલા અક્ષર આપણે લઈએ તો મધ્યપ્રદેશનો M, પછી A, અને ત્રીજા ક્રમે આવે છે C. ત્યારબાદ 5મા ક્રમેથી પણ આપણે ચાલુ કરીએ કે મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રનો M, ત્યારબાદ આવે છે A, અને ત્રીજા ક્રમે આવે છે C. તો ઉપરથી ચાલુ કરીએ તો પણ MAC, અને નીચેથી ચાલુ કરીએ તો પણ MAC. તો આ રીતના આપણે યાદ રાખી શકીએ. કોઈ આપણી પર્સનલ ટ્રીક હોય તો તે રીતના પણ આપણે યાદ રાખીશું. ખાસ રાજ્યના નામ જે છે તે આપણે જોશું: મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્ર. ત્યારબાદ આપણે જોઈએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વન વિસ્તારમાં વૃદ્ધિ ધરાવતા રાજ્યો, એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વૃદ્ધિ સૌથી વધુ વધારો કયા રાજ્યમાં થયો છે, તો તે હવે આપણે જોઈએ. તો સૌપ્રથમ ક્રમે આવે છે આંધ્રપ્રદેશ, કે જેમાં સૌથી વધુ વન વિસ્તારમાં આ વખતે વધારો નોંધાયો છે. એટલે કે તે રાજ્યની અંદર સૌથી વધુ વન આવરણ નથી, પણ તેની અંદર વધારો થયો છે. તો તેમાં પ્રથમ ક્રમે આવે છે આંધ્રપ્રદેશ, ત્યારબાદ આવે છે તેલંગાણા, ત્યારબાદ આવે છે ત્રીજા ક્રમે ઓડિશા, કર્ણાટક, અને 5મા ક્રમે આવે છે ઝારખંડ. તો આ ક્રમ પણ આપણે ખાસ યાદ રાખીશું: આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, કર્ણાટક અને ઝારખંડ. જો આ ક્રમ જે છે તે આપણે યાદ રાખવો હોય તો કઈ રીતના એકદમ સરળતાથી યાદ રાખી શકીએ કે સાથે કોઈ મેપ, ભારતનો અત્યારે આપણે જોઈએ છે તો ભારતનો મેપ જો છે ને આપણે સાથે રાખીને બેસીશું ને, ત્યારબાદ આપણે આ જિલ્લાઓ, આ જે રાજ્ય છે તેના નામ બોલશું ને તો આપણને એકદમ સરળતાથી આપણે યાદ રહી જશે. કારણ કે આપણે જે છે તે માઇન્ડ મેપ મુજબ આપણે માઇન્ડની અંદર આપણે હારવાર બધું છે ને સેટ થતું જતું હોય છે. તો હારે ભારતનો નકશો એક લઈ અને આપણે કરીશું ને તો આપણને એકદમ સરળતાથી યાદ રહી જશે. હવે આપણે જોઈએ તો કે ટકાવારીની દ્રષ્ટિએ, કે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે, તો હવે આપણે જોઈએ તો તેમાં સૌપ્રથમ આવે છે લક્ષદ્વીપ, ત્યારબાદ બીજા ક્રમે આવે છે મિઝોરમ, પછી આવે છે અંદમાન નિકોબાર, ચોથા ક્રમે આવે છે અરુણાચલ પ્રદેશ, અને 5મા ક્રમે આવે છે મેઘાલય. તો આમાં કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યો બંનેનો સમાવેશ કરીને આપણે લીધું છે. તો તેની અંદર સૌથી વધુ 90.33% જેટલા લક્ષદ્વીપની અંદર વન આવેલા છે.
તો આ ક્રમ પણ આપણે યાદ રાખીશું. લક્ષદ્વીપ, પછી આવે છે મિઝોરમ, ત્યારબાદ અંદમાન નિકોબાર, અરુણાચલ પ્રદેશ અને 5મા ક્રમે આવે છે મેઘાલય. ત્યારબાદ આપણે જોઈએ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વન વિસ્તારમાં ઘટાડો ધરાવતા રાજ્યો. અત્યાર સુધી આપણે વધારો જોતા હતા, તો ઘટાડો, સૌથી વધુ ઘટાડો કયા રાજ્યમાં થયો છે? તો એમાં પણ પ્રથમ ક્રમે આવે છે અરુણાચલ પ્રદેશ. તો એનો આપણે એક વસ્તુનો ખાલી આંકડો યાદ રાખી લઈશું કે 257 કિલોમીટર જેટલો ઘટાડો તેની અંદર નોંધાયો છે. તો પ્રથમ ક્રમે આવે છે અરુણાચલ પ્રદેશ, પછી આવે છે મણિપુર, પછી નાગાલેન્ડ, પછી ચોથા ક્રમે આવે છે મિઝોરમ અને મેઘાલય. તો આ ક્રમ પણ આપણે યાદ રાખીશું. બધા જ ઉત્તર પૂર્વના રાજ્યો છે કે જ્યાં વધારે વન આવેલા છે. તો આ જે ક્રમ છે તે યાદ રાખીશું. અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલય. તો આ થયું આપણું જે મહત્વની બાબતો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ, ટકાવારીની દ્રષ્ટિએ, ત્યારબાદ કઈ જગ્યાએ ઘટાડો થયો છે તેના વિશે આપણે આ બાબતો જોઈ. હવે આપણે જોઈએ કે ISFR રિપોર્ટ આવ્યો હતો તે મુજબ ભારતના જંગલોનું અલગ અલગ રીતના વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. તો કઈ રીતના, કેટલા પ્રકારની અંદર કર્યું હતું તે આપણે જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે ભારતના જંગલોનું વર્ગીકરણ. તો તેની અંદર 3 બાબતો આપેલી છે કે સૌપ્રથમ પહેલો ક્રમ જે છે કે RFA એટલે કે નોંધાયેલ વન વિસ્તાર, જેને આપણે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા તરીકે ઓળખીએ છીએ. બીજું છે વન આવરણ એટલે કે ફોરેસ્ટ કવર FC, અને ત્રીજું છે વૃક્ષ આવરણ. તો ત્રણેય વસ્તુ છે અલગ અલગ છે, ખાસ આપણે યાદ રાખીશું. નોંધાયેલ વન વિસ્તાર અને વન આવરણ એ બંને વસ્તુ ભેગી ન થઈ જાય. બંને વસ્તુ જે છે તે એકદમ અલગ છે. બંને વસ્તુ જે છે તે એકબીજાથી એકદમ વિરુદ્ધમાં છે. એટલે ખાસ યાદ રાખીશું. આપણને પ્રશ્ન આપ્યો હોય છે તો તેની અંદર શું આપેલું છે? RFA એટલે કે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા આપેલું છે કે ફોરેસ્ટ કવર આપેલું છે, તે આપણે ખાસ યાદ રાખીશું. હવે બંને વચ્ચેનો ફરક શું છે તે આપણે હવે જોઈએ. તો અહીં સૌપ્રથમ આપણને આપેલું છે RFA એટલે કે નોંધાયેલ વન વિસ્તાર. તો તેની અંદર આપણે જોઈએ કે ભારત સરકાર દ્વારા બનાવેલા કાયદા અથવા વટહુકમ દ્વારા જે વન ક્ષેત્રોને જંગલ જાહેર કરાયેલા હોય તેને નોંધાયેલ વન વિસ્તાર કહેવામાં આવે છે, કે જે કેન્દ્ર અથવા રાજ્યોના રેકોર્ડમાં નોંધાયેલા છે. આશા છે કે તમને સમજાઈ ગયું હશે અને તમે અત્યાર સુધીમાં લગભગ 5-10 વખત, 1700 વખત આપણી ભાષામાં કહી કે 1700 વખત તમે આ રિપોર્ટ વાંચ્યો હશે, એટલે તમને આઈડિયા આવી જ ગયો હશે. અને અત્યારે એટલે જ આપણે અત્યારે રિવિઝન રૂપે આપણે ખાલી વિડીયો જોઈએ છે, એટલે વધારે અત્યારે સમજાવવાની મને જરૂર નથી લાગતી. ત્યારબાદ જોઈએ કે આરક્ષિત જંગલો એટલે કે રિઝર્વ ફોરેસ્ટ તથા સંરક્ષિત જંગલો એટલે પ્રોટેક્ટેડ ફોરેસ્ટનો સમાવેશ નોંધાયેલ વન વિસ્તારની અંદર થાય છે. એટલે કે આરક્ષિત જંગલો અને સંરક્ષિત ક્ષેત્રો, તો આ બંનેનો સમાવેશ જે છે તે રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયાની અંદર થાય છે. તો આ બંને વસ્તુને પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ તેમાં આપણે જોઈએ ભારતમાં કુલ વન તથા વૃક્ષ આચ્છાદિત વિસ્તાર 8,09,537 ચોરસ કિલોમીટર એટલે કે 80.9 હેક્ટર જેટલો સમાવેશ નોંધાયેલ વન વિસ્તારમાં થાય છે. તેની ટકાવારી પ્રમાણ 24.62% થાય છે. એટલે કે આ 24.62% આપણે બધી જ જગ્યાએ યાદ રાખવાના થાય છે. તો આ 24.62% આપણે યાદ રાખ્યા, પણ એ શું છે કે RFA એટલે કે નોંધાયેલ વન વિસ્તાર, રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા, કે જે કેટલો છે 80.9 હેક્ટર જેટલો છે. તો આ બંને વસ્તુને આપણે યાદ રાખીશું. અને ત્યારબાદ આગળ જોઈએ કે જેમાં ગત 2019ના રિપોર્ટની સરખામણીમાં 0.03% એટલે કે 2261 ચોરસ કિલોમીટરનો વધારો નોંધાયેલો છે. તો આ પણ આપણે યાદ રાખવાનું છે. તો આ કદાચ અત્યારે આપણે સાથે સાથે યાદ રાખી જ લેવાનું છે, પણ કદાચ યાદ ન રહેતું હોય તો આપણે પાછળ આગળ એક અલગથી ચાર્ટ રૂપે આપણે આગળ આપેલું છે, જેનાથી તમે બધી જ વસ્તુ એક આરે જોવો ને તો તમને બધી એકદમ સરળતાથી યાદ રહી જાય. તો તે રીતના આપણે પાછળ પણ આપણે આપેલું છે, તો તે પણ આપણે ખાસ જોઈ લેશું. તો આ થયું આપણું RFA વિશે. RFA વિશે તમને એકદમ સરળતાથી સમજાઈ ગયું હશે એટલી મને આશા છે. તો હવે આપણે બીજી વસ્તુ હતી કે વન આવરણ એટલે કે ફોરેસ્ટ કવર. તો તે શું છે તેના વિશે આપણે જોઈએ કે વન આવરણ એટલે કે પહેલા તો પ્રશ્ન થાય કે વન જંગલ કોને કહેવાય? ઘણી વખત એવું થતું હોય કે ભાઈ અમારે ઘરની પાછળ જે છે ત્યાં પણ ઘણા બધા વૃક્ષો છે, તો એને કેમ જંગલ નથી કહેવાતું? તો કેમ ન કહેવાય? તો હવે આપણે જોઈએ તો એની વ્યાખ્યા આપેલી છે કે વન આવરણ એટલે કે 1 હેક્ટરથી વધુ વિસ્તાર કે જેમાં 10% કે વધુ વૃક્ષો આવરણની ઘનતા જોવા મળે છે તેને વન આવરણ કહેવામાં આવે છે. એટલે કે વન આવરણ એટલે શું કે જે 1 હેક્ટરથી વધારે વિસ્તાર હોય ને એને વન આવરણ કહેવાય. આપણી સાદી અને દેશી ભાષામાં આપણે કેવું હોય કે 1 હેક્ટરથી વધારે વિસ્તાર હોય એને વન આવરણ કહેવાય, ને એનાથી ઓછો હોય તો આપણો મેળ પડતો નથી, તો ભાઈ વનની અંદર તમારો સમાવેશ કરવામાં આવતો નથી. તો ત્યારબાદ આપણે તેમાં જોઈએ કે આવા વન જે છે, તો હવે વન જે આપણે નક્કી થઈ ગયું ભાઈ હવે વન છે, તો તેની અંદર પણ પાછા 3 ભાગમાં વહેંચવામાં આવે. આ તો એટલે બધું કેટલું યાદ રાખવું પડશે. થોડાક દિવસે 1 મહિનો યાદ રાખી લો.
તો આ વન છે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો ખૂબ ગાઢ જંગલો એટલે કે વેરી ડેન્સિટી ફોરેસ્ટ, બીજું છે મધ્યમ ગાઢ જંગલો એટલે કે મોડરેટલી ડેન્સિટી ફોરેસ્ટ, અને ત્રીજું છે ખુલ્લા જંગલો, ખૂબ ગાઢ, મધ્યમ ગાઢ અને ખુલ્લા. લો આ તો યાદ રહી ગયો, આમાં કઈ અઘરું હતું નહીં. તો તેની અંદર આપણે સૌથી વધારે જોઈએ કે સૌપ્રથમ આપણે આ કોષ્ટકની અંદર જોઈએ કે અત્યંત ગાઢ વન કે કોને કહેવાય કે કેનોજેનિક કેનોપી ડેન્સિટી 70% વધારે હોય. એટલે કે આપણે જંગલની અંદર જઈએ તો તેની અંદર 70% વધારે આપણને કેનોપી ડેન્સિટી જોવા મળે. તેને આપણે અત્યંત ગાઢ વન તરીકે ઓળખીએ છીએ. એટલે કે તેમાં 70% વધુ વન આવરણ જોવા મળે છે. ત્યારબાદ આપણે બીજું જોઈએ કે મધ્યમ ગાઢ વન. મધ્યમ ગાઢ વન છે તેની અંદર શું છે કે 40 થી 70% જેટલી કેનોપી ડેન્સિટી જોવા મળે છે. અને ત્રીજું છે ખુલ્લા વન, તેની અંદર 10 થી 40% જેટલી કેનોપી ડેન્સિટી જોવા મળે છે. તેને આપણે ખુલ્લા વન તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લું છે જાડી ઝાખરા, એટલે કે જેમાં 10% થી ઓછા કેનોપી ડેન્સિટી આપણને જોવા મળે, તેને આપણે જાડી તરીકે ઓળખીએ છીએ. હવે કેનોપી ડેન્સિટી શું છે તે આગળ તમે ભણેલા જશો, વાંચેલું જશે, તો અત્યારે ખોટો સમય બગાડી અને સમજાવવાની જરૂર લાગતી નથી. તો કેનોપી ડેન્સિટી શું છે તે પણ આપણે ખાસ જોઈ લેશું. ત્યારબાદ આપણે જોઈએ પાંચમું કે ગેર વન અથવા તો બિન જંગલ. તો તેમાં શું છે કે આ જે ઉપરના 4 પ્રકાર આપેલા છે એની અંદર એકેમાંથી કોઈનો સમાવેશ ન થતો હોય તેને આપણે આ ગેર વન અથવા તો બિન જંગલ તરીકે તેનો આપણો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ તેની જ અંદર આપણે જોઈએ તો બાજુમાં આપેલું છે ક્ષેત્રફળ. તેની અંદર ઉપર ને નીચેના આડાવાળા કાળા અને લાલ લીટા આપ્યા છે. એ શું કામ આપ્યા છે? તો જે લાલ લીટો છે એકમાત્ર નીચે છે, તો તે તેવું દર્શાવે છે કે ભારતમાં મધ્યમ ગાઢ વનની અંદર ઘટાડો થયો છે. એકમાત્ર કયા મધ્યમ ગાઢ વન જે છે તેની અંદર ઘટાડો થયો છે, જ્યારે અત્યંત ગાઢ વન અને ખુલ્લા વનની અંદર વધારો થયો જોવા મળે છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. આપણે યાદ રાખવાનું છે, પરીક્ષામાં આ પણ આવી રીતના આપણને પૂછાઈ શકે કે ભારતની અંદર કયા વનની અંદર ઘટાડો જોવા મળે છે અથવા કયા વનની અંદર આપણને વધારો જોવા મળે છે. તો ઘટાડો એકમાત્ર આપણે યાદ રાખીશું કે મધ્યમ ગાઢ વનની અંદર ઘટાડો થતો જોવા મળે છે. ત્યારબાદ તેમાં જ આપણે જોઈએ વન આવરણમાં કે 2019ના રિપોર્ટની સાપેક્ષે 2021ના રિપોર્ટ મુજબ ખૂબ ગાઢ વન અને ખુલ્લા જંગલ વિસ્તારમાં વધારો થયો છે. હમણાં આપણે આગળ એરા જોયા હતા ને કે કાળા એરા ઉપર હતા, તેમાં વધારો થયો છે, અને નીચે લાલ એરો હતો કે જે કયું હતું કે મધ્યમ ગાઢ વન, તેની અંદર ઘટાડો થયો છે. તો તે જ આપણને અહીં લખેલું છે. તો ત્યારબાદ તેમાં આપણે જોઈએ કે ઉત્તર પૂર્વના રાજ્યો એ કુલ ભૌગોલિક વિસ્તારનો 7.98% વન આવરણ ધરાવે છે, તથા કુલ વન આવરણના 23.75% ભાગ ધરાવે છે. ત્યારબાદ તેમાં જોઈએ આપણે કે આપણને એકદમ સરળતાથી આ જે છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે આમાંથી. ત્યારબાદ આપણે જોઈએ કે આપણે આ જે સ્લાઇડ જે છે તે આપણે ખાસ યાદ રાખવાની છે કે 17 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે કે જેની અંદર 33%થી વધુ વન આવરણ છે. કે આપણે ફોરેસ્ટ નીતિ અનુસાર આપણને ખબર છે કે 33%થી વધારે વન હોવા આવશ્યક છે. તો તેમાં આપણે રાજ્યની અંદર આપણે સ્પેસિફિક જોઈએ તો 23%થી વધારે વન હોવા જોઈએ, અને ભારતની અંદર દેશની અંદર 33%થી વધુ વન આવરણ આપણે જોઈએ. તો આમાં 17 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે કે જેમાં 33%થી વધુ વન આવરણ છે. અને તેની અંદર પણ આપણે સ્પેસિફિક 2 ભાગ પાડીએ કે તો તેમાંથી 5 રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જેમાં 75%થી વધુ વન આવરણ આવેલું છે, અને 12 રાજ્યો એવા છે કે જેમાં 33 થી 75% જેટલું વન આવરણ આવેલું છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું કે 17 ટોટલ 33%થી વધુ, અને 5 રાજ્યો 75%થી વધુ, અને 12 રાજ્યો 33 થી 75%. તો હવે 5 રાજ્યો તો એવા છે કે જે ટોપ 5માં આવે છે કે જેમાં 75%થી વધુ વન આવરણ છે. તો એ ભાઈ કયા છે એમ તો આપણે યાદ તો રાખવા જ પડશે, કારણ કે એને કંઈક અલગ રીતના એવું કંઈક કર્યું છે જેના માટે આપણે તેને યાદ રાખવાના છે. તો તેમાં આવે છે લક્ષદ્વીપ, મિઝોરમ, અંદમાન નિકોબાર ટાપુ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ, કે જે આપણને નીચે લખેલું છે. તો 75%થી વધુ વન આવરણ ધરાવતા આ 5 કયા? લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, એ 2 ટાપુ થયા. અને પછી આપણે વયું જવાનું ત્યાંથી સીધા આપણે ઉત્તર પૂર્વમાં મેઘાલય છે, મિઝોરમ છે અને અરુણાચલ પ્રદેશ. તો આ 5 રાજ્યને આપણે યાદ રાખીશું. ત્યારબાદ આપણે હવે જોઈએ કે સૌથી વધુ વૃક્ષોનું આવરણ ધરાવતા રાજ્ય. સોરી, આમાં ભૂલથી લખાઈ ગયેલું છે, પરંતુ સૌથી વધુ મેટ્રો સિટીમાં વૃક્ષોનું આવરણ ધરાવતા રાજ્યો આ એ રીતના છે. તો સૌથી વધુ મેટ્રો સિટીમાં વૃક્ષોનું આવરણ ધરાવતા રાજ્યો કયા છે? તો તેની અંદર સૌથી પહેલા આવે છે કે દિલ્હી, કે દિલ્હીમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતો રાજ્ય છે. એટલે કે મેટ્રો સિટી એવું છે કે જેની અંદર સૌથી વધુ વૃક્ષોનું આવરણ છે. તો તેમાં પ્રથમ ક્રમે આવે છે દિલ્હી, ત્યારબાદ આવે છે બીજા ક્રમે મુંબઈ, પછી આવે છે બેંગ્લોર, પછી આવે છે હૈદરાબાદ, અને 5મા ક્રમે આવે છે ચેન્નઈ.
તો આપણે ઉત્તર તરફથી ચાલુ કરવાનું છે અને ધીમે ધીમે હાવ નીચે આવી જવાનું છે. દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઈ. તો હવે નીચે આવી ગયા. તો હવે આપણે આગળ વધીએ. ત્યારબાદ તેમાં જોઈએ કે હવે વૃક્ષ આવરણ. તો વૃક્ષ આવરણ આપણે જોઈએ તો તે આપણે આગળ વન આવરણની વ્યાખ્યા જોઈ હતી કે 1 હેક્ટર કરતાં વધુ હોય તેને વન કહેવાય અને 1 હેક્ટર કરતાં ઓછું હોય તેને વન ન કહેવાય, તો એને વૃક્ષ આવરણ કહેવાય. બસ આ જ વ્યાખ્યા અહીંયા આપણે આપેલી છે કે 1 હેક્ટર કરતાં ઓછો વિસ્તારમાં જે વૃક્ષો નોંધાયેલા હોય તેને આપણે વૃક્ષ આવરણ કહેવાય. ત્યારબાદ તેમાં આપણે યાદ રાખવા જેવું છે કે 2019ના વર્ષની સરખામણીમાં 0.76% એટલે કે 721 ચોરસ કિલોમીટરનો વધારો નોંધાયો છે. શું છે? વધારો નોંધાયો છે. 721 ચોરસ કિલોમીટર એટલે કે 0.76%નો વધારો નોંધાયો છે. તો આગળ આપણે અલગ અલગ જોયું કે વન આવરણ, વૃક્ષ આવરણ, તેની અંદર એટલા ટકા વધારો નોંધાયો છે, એટલા ચોરસ કિલોમીટરનો વધારો નોંધાયો છે. તો આ બધું ભેગું થઈ ગયું એમ. શું હું તો કંઈ યાદ જ નથી. તો હવે આપણે તેના માટે સ્પેશિયલ સ્લાઇડ બનાવેલી છે કે જે તમને બીજે ક્યાંય નહીં જોવા મળે. તો તે આપણે સ્પેશિયલ તમારા માટે યાદ રાખવા માટે બનાવ્યું છે. તો ચાલો જોઈએ. તો આપણને અહીંયા આપેલું છે કે બસ આટલું જ યાદ રાખી લે ભાઈ કે 2019ની સરખામણીએ 2021માં શું. તો અહીં આપણે જોઈએ કે સૌપ્રથમ આપણને આપેલું છે છેલ્લે કાઉન્સમાં વન આવરણ, વૃક્ષ આવરણ અને મેંગ્રોવ. તો સૌપ્રથમ આપણને આપેલું છે વન આવરણ. તો 2261 ચોરસ કિલોમીટર એટલે કે 0.03% વૃદ્ધિ નોંધાયેલી છે. શેમાં? વન આવરણમાં 2261 ચોરસ કિલોમીટરની. ત્યારબાદ આપેલું છે વૃક્ષ આવરણ. વૃક્ષ આવરણમાં 721 ચોરસ કિલોમીટર એટલે કે 0.76%ની વૃદ્ધિ નોંધાયેલી છે. શેમાં? વૃક્ષ આવરણમાં. અને ત્રીજું આપણે મેંગ્રોવ આપેલું છે. મેંગ્રોવ હજી આપણે ભણવાનું બાકી છે, પાછળ આપેલું છે, પરંતુ હાઈરોઇડ તમને યાદ રહી જાય એક તમારે, તો તેના માટે આપણે અત્યારે થોડુંક વહેલા આપી દીધું છે. તો મેંગ્રોવ આવરણમાં છે 17 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે અને મેંગ્રોવ આવરણની અંદર 0.34%ની વૃદ્ધિ નોંધાયેલી છે. તો આ ત્રણેય વસ્તુ છે સાથે આપણે યાદ આપી દીધી છે કે જેનાથી તમે એકદમ સરળતાથી યાદ રાખી શકો. તો જરૂર પડે તો સ્ક્રીનશોટ પણ લઈ લેજો, જેનાથી સાઈડમાં ક્યારેક ખૂણે ખાસ કે પાછું આવી જાય છેલ્લે અને કદાચ પરીક્ષામાં પૂછાય તો તમને કામ આવી શકે. ત્યારબાદ જોઈએ કે સૌથી વધુ વૃક્ષોનું આવરણ ધરાવતા રાજ્યો કયા છે. આગળ આપણે જોયું હતું કે સૌથી વધુ વૃક્ષો મેટ્રો સિટીમાં વૃક્ષોનું આવરણ ધરાવતા. તો હવે આપણે જોઈએ છે કે સૌથી વધુ વૃક્ષોનું આવરણ ધરાવતા એટલે કે સૌથી વધુ વૃક્ષો ક્યાં જોવા મળે છે. તો એમાં પહેલા ક્રમે આવે છે મહારાષ્ટ્ર, ત્યારબાદ આવે છે રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. તો આ પણ એક સરસ મજાનો ક્રમ આપેલો છે કે જે આપણને એકદમ સરળતાથી યાદ રહી જાય કે ગુજરાતની આજુબાજુના જ બધા છે. પેલો આપણે ગુજરાતની નીચેથી આપણે ચાલુ કરીએ તો ગુજરાતની નીચેનું મહારાષ્ટ્ર, પછી ગુજરાતની ઉપરનું રાજસ્થાન, ત્રીજા ક્રમે આવે છે ગુજરાતની બાજુનું એટલે કે આપણા પડોશી મધ્યપ્રદેશ. ત્યારબાદ આવે છે મહારાષ્ટ્રની, આ પેલું આપણે ક્રમ જોયો તો મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રની નીચેનું હવે લેવાનું તો કર્ણાટક. અને બીજા ક્રમે આપણે જોયું હતું કે રાજસ્થાન, તો રાજસ્થાનની ઉપરનું આપણે લેવાનું કે કોણ આવે છે? ઉત્તર પ્રદેશ. તો લ્યો યાદ રહી ગયું ને એકદમ સરળતાથી. આવી રીતના આપણે કોઈ ટ્રીકથી આપણે બેસાડીશું ને તો આપણને એકદમ સરળતાથી યાદ રહી જશે. જો આંખો બંધ કરી દો, હવે બોલો ને સૌથી પહેલા ક્રમે કોણ હતું? આપણે નીચે મહારાષ્ટ્ર, પછી ઉપર રાજસ્થાન, પછી બાજુનો આપણો પડોશી મધ્યપ્રદેશ, પછી આપણે નીચેની એની નીચે કર્ણાટક, પછી પાંચમા ક્રમે આવે છે આપણી ઉપર રાજસ્થાનની એની ઉપરનું ઉત્તર પ્રદેશ. તો આ આપણા લાઈનમાં નામ આવી ગયા મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ. આશા છે તમને એકદમ સરળતાથી યાદ રહી ગયા હશે. યાદ રહી ગયા હોય તો ભાઈ હવે એક લાઈક કરી નાખો. તો આ થયું વૃક્ષ આવરણ વિશે. હવે આપણે જોઈએ કે કાર્બન સ્ટોક વિશે. તો આ કાર્બન સ્ટોક વિશે પણ આ રિપોર્ટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો શું છે તેની અંદર તે આપણે જોઈએ. તો કે સૌથી પહેલા પ્રશ્ન થાય કે ભાઈ કાર્બન સ્ટોક શું છે. તો તે આપણને અહીં આપેલું છે કે જંગલોમાં માટી, સૂકા લાકડા, કચરા, બાયોમાસ સ્વરૂપે સંગ્રહાયેલા કાર્બનના જથ્થાને આપણે કાર્બન સ્ટોક કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે આ અહેવાલ અનુસાર જંગલમાં કુલ કાર્બનનો સ્ટોક 7204 મિલિયન ટન હોવાનો અંદાજ છે, જેમાં 2019ની તુલનામાં 79.4 મિલિયન ટનનો વધારો નોંધાયેલો છે. તો આમાંથી આપણે યાદ રાખવાનું છે કે કુલ કાર્બન સ્ટોક જે છે તે કેટલો છે કે 7204 મિલિયન ટન હોવાનો અંદાજ છે અને તેમાં કેટલા ટકાનો વધારો થયો છે કે 79.4 મિલિયન ટનનો વધારો થયો છે. અને ખાસ કાર્બન સ્ટોકમાંથી આપણે યાદ રાખવા જેવી બાબત કે ફેક્ચ્યુઅલ ડેટા છે કે આપણને નીચે આપેલું છે કે સૌથી વધુ કાર્બન સ્ટોક અરુણાચલ પ્રદેશમાં છે. સૌથી વધુ કાર્બન સ્ટોક ક્યાં છે? અરુણાચલ પ્રદેશમાં છે. પણ શું છે કે હેક્ટર દીઠ સૌથી વધુ જમ્મુ કાશ્મીરમાં આવેલા છે. તો આપણને એમ પૂછે કે હેક્ટર દીઠ સૌથી વધુ કાર્બનનો સ્ટોક કયા રાજ્યમાં છે અથવા કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે? તો જમ્મુ કાશ્મીરમાં. તો સૌથી વધુ ખાલી કાર્બન સ્ટોક પૂછે તો
તો અરુણાચલ પ્રદેશમાં આવે છે. તો બંને વચ્ચેની એક નાની એવી તિરાડ છે તે આપણે ખાસ યાદ રાખી લઈશું. તો આ થયું આપણું કાર્બન સ્ટોક વિશે. હવે ઘણા મિત્રો ઘણી વખત અટવાતા હોય છે એવું આવી ગયું છે મેંગ્રુવ આવરણ. તો મેંગ્રુવ આવરણમાં પણ આપણે જોઈએ કે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ મેંગ્રુવ એશિયામાં આવેલો છે તથા સૌથી ઓછો વિસ્તાર ઓશનિયામાં આવેલો છે. આ તો આપણને બધાને આવડે છે. ત્યારબાદ જોઈએ કે આ રિપોર્ટ મુજબ દેશના 12 રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ યુટી એટલે કે યુનિયન ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશના 56 જિલ્લાઓનો મેંગ્રુવ વિસ્તાર ધરાવે છે. એટલે કે આ રિપોર્ટ અનુસાર આપણે જોઈએ છે તો રિપોર્ટ અનુસાર 12 રાજ્યોમાં મેંગ્રુવ આવરણ આવેલું છે અને 12 રાજ્યોના 56 જિલ્લાઓમાં મેંગ્રુવ આવરણ આવેલું છે. તો આ આંકડો પણ આપણે યાદ રાખવાનો છે, 12 રાજ્ય અને 56 જિલ્લામાં. ત્યારબાદ તેમાં આપણે આગળ જોઈએ કે દેશમાં કુલ મેંગ્રુવ વિસ્તાર 4992 ચોરસ કિલોમીટર છે. તો આ પણ આપણે યાદ રાખીશું કે દેશમાં કુલ મેંગ્રુવ આવરણ કેટલું છે કે 4992 ચોરસ કિલોમીટર છે, કે જે દેશના કુલ ક્ષેત્રફળના 0.15% વિસ્તાર ધરાવે છે. કેટલો? 0.15% વિસ્તાર ધરાવે છે. અને ત્રીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે મેંગ્રુવમાં જે આપણે હમણાં આગળ આપણે જોયું હતું કે કોષ્ટક સ્વરૂપે આપણે જોયું હતું કે તેમાં વન આવરણ, વૃક્ષ આવરણ અને મેંગ્રુવ જોયું હતું, તો તે વસ્તુ આપણું અહીંયા આવી ગયું છે કે આ મેંગ્રુવ વિસ્તારમાં 2019ની સરખામણીએ 17 ચોરસ કિલોમીટર એટલે કે 0.34% વધારો નોંધાયો છે. તો આ જે આખી સ્લાઇડ જે છે તે આપણે યાદ રાખી જ લેવાની છે. હવે આપણે જોઈએ કે સૌથી વધુ મેંગ્રુવ આવરણ ધરાવતા રાજ્યો, કે સૌથી વધુ મેંગ્રુવ ક્યાં છે. જો કે આ તો બધાને આવડતું જ હોય છે, છતાં આપણે જોઈ લઈએ કે જેનાથી તમારું ફાસ્ટ ક્યુક રિવિઝન થઈ જાય. તો પ્રથમ ક્રમે આવે છે સૌથી વધુ પશ્ચિમ બંગાળ, પછી આવે છે ગુજરાત અને ત્રીજા ક્રમે આવે છે આંધ્રપ્રદેશ, કે જ્યાં સૌથી વધુ મેંગ્રુવ આવરણ ધરાવતા રાજ્યો આવડા છે આપણા. પછી જોઈએ કે ભારતમાં પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં સૌથી વધુ મેંગ્રુવ આવરણ જોવા મળે છે. એટલે કે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં તો છે, પરંતુ પશ્ચિમ બંગાળનો એક જિલ્લો છે જેનું નામ છે દક્ષિણ 24 પરગણા જિલ્લો. તો તેની અંદર સૌથી વધુ મેંગ્રુવ આવરણ આપણને જોવા મળે છે. કેટલું? 42.33% જેટલું. ઓહો, એટલે અડધા ભારતનું તો આવડું સંગ્રહીને બેઠું છે આમ ગણી શકાય. ત્યારબાદ આપણે જોઈએ કે મેંગ્રુવ માટે સરકારે મિસ્ટી યોજના અમલમાં લાવી છે. એટલે કે મેંગ્રુવ આવરણ માટે એક યોજના હાલમાં આવી છે કે જેનું નામ છે મિસ્ટી. તો મિસ્ટી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. તો ખાસ આપણે તેને વાંચી લેશું, ખાસ આપણે યાદ રાખી લેશું મિસ્ટી વિશે. જ્યાંથી જે મળે તે આપણે જોઈ લેશું. મિસ્ટીનું ફૂલ ફોર્મ, ક્યારે શરૂઆત થઈ, ક્યાંથી શરૂઆત થઈ, શેના માટે છે, તો આ બધી જ વસ્તુ છે તે આપણે ખાસ યાદ રાખીશું. આગળ આપણે કરંટના 2-3 વિડીયો મૂકેલા છે, તેની અંદર મિસ્ટી વિશે ખૂબ જ વાત કરેલી છે, તો તે પણ આપણે જોઈ શકીએ. ત્યારબાદ જોઈએ કે ભારતના કુલ વિસ્તારને 0.15% વિસ્તારમાં મેંગ્રુવ આવેલા છે, તે આપણે આગળ જોઈ લીધું હતું. પછી હવે આપણે જોઈએ કે સૌથી વધુ મેંગ્રુવ આવરણ વૃદ્ધિ ધરાવતા રાજ્યો. એટલે કે મેંગ્રુવ આવરણમાં તો આપણે જોયું કે સૌથી વધુ મેંગ્રુવ આવરણ ક્યાં છે, પરંતુ હવે આપણે જોવાનું કે મેંગ્રુવ આવરણની અંદર સૌથી વધુ વધારો કોણે કર્યો છે. તો આપણને અહીંયા આપેલું છે કે સૌપ્રથમ છે ઓડિશા, પછી છે મહારાષ્ટ્ર અને ત્રીજા ક્રમે આવે છે કર્ણાટક. તો તેમાં આપણે જોઈએ કે સૌપ્રથમ છે ઓડિશા, તેમાં કેટલો વધારો થયો છે કે 8 કિલોમીટરનો. પછી છે મહારાષ્ટ્ર, તો તેની અંદર 4 કિલોમીટરનો વધારો થયો છે. અને ત્રીજું છે કર્ણાટક, તો કર્ણાટકની અંદર 3 કિલોમીટરનો વધારો થયો છે. એટલે કે 8, 4 અને 3 ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટક, તેમાં સૌથી વધુ વૃદ્ધિ ધરાવતા રાજ્યો આપણે આ જોયા. હવે આપણે જોઈએ સૌથી વધુ મેંગ્રુવ આવરણ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો. આ તો આપણે ખાલી રાજ્યો જોયા હતા. હવે આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો જોઈએ કે સૌથી વધુ મેંગ્રુવ આવરણ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે. તો સૌથી વધારે આપણે જોઈએ તો પ્રથમ ક્રમે આવે છે અંદમાન નિકોબાર, કે જેમાં 616 કિલોમીટર જેટલો મેંગ્રુવ જોવા મળે છે. બીજા ક્રમે આવે છે દાદરા નગર અને હવેલી અને દીવ અને દમણ. ત્યારબાદ ત્રીજા ક્રમે આવે છે પોંડુચેરી. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. અને બીજી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે જે આપણું લક્ષદ્વીપ છે તેની અંદર મેંગ્રુવ આવરણ આપણને જોવા મળતું નથી. એટલે વધારે હરખમાં આવી અને લક્ષદ્વીપ જે પેલું આપ્યું હોય તો ટીક કરીને નહીં આવતા કે ભાઈ આમાં લક્ષદ્વીપ તો દેખાય છે, હાલો ઈ તો હશે જ ને, એની અંદર તો સૌથી વધુ મેંગ્રુવ આવરણ હોય જ ને. તો મેંગ્રુવ આવરણ લક્ષદ્વીપની અંદર જોવા મળતું નથી, એટલે ખાસ આપણે તેને યાદ રાખો. આ થયું મેંગ્રુવ વિશે આપણે તમામ બાબતો. હવે આપણે જોઈએ કે વાઘ અનામત ક્ષેત્ર તેમજ ગીરના જંગલોમાં વન આવરણ. તો આ રિપોર્ટમાં સૌપ્રથમ વખત ટાઈગર રિઝર્વ, ટાઈગર કોરિડોર અને ગીરના જંગલોના વન આવરણનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અને આ રિપોર્ટ મુજબ ભારતના 52 ટાઈગર રિઝર્વ હેઠળ કુલ 55,666.27 ચોરસ કિલોમીટરનું વન આવરણ ધરાવે છે. તો હવે ઘણાને થાય કે ભાઈ 52 ટાઈગર રિઝર્વ નથી, અત્યારે તો વધારે છે એમ. તો
તો આ ભાઈ અત્યારનું નથી, આ જે રિપોર્ટ જ્યારે આવ્યો હતો જે તે સમય 2021નો, ત્યારે 52 ટાઈગર રિઝર્વનું જે છે તેનું જે છે તેનો રિપોર્ટ અનુસાર તેને તૈયાર કરવામાં આવ્યો હતો. તો તે અનુસાર જ આપણને આ બધા આંકડા આપેલા છે. ત્યાર અનુસાર 52 ટાઈગર રિઝર્વો હતા. ત્યારબાદ આપણે જોઈએ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં વિસ્તારમાં વર્ષ 2011ની સરખામણીએ વર્ષ 2021માં 3.3 ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે. એટલે કે 2011ની સરખામણીએ આપણે જોઈએ છીએ કે 2000 બધામાં આપણે જોઈએ તો 2019 સરખામણીએ જોયા હતા, પરંતુ આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય એવું છે કે જેમાં 2011ની સરખામણીએ 3.3 ચોરસ કિલોમીટરનો ઘટાડો નોંધાયો છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ કે વિસ્તારોની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ ધરાવતા વાઘ અનામત ક્ષેત્ર. તો આપણે અત્યારે વાઘ અનામત ક્ષેત્રની વાત કરીએ છીએ, તો તેમાં જોઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ કયા વાઘ અનામત ક્ષેત્રમાં જંગલો આવેલા છે. તો તેમાં સૌપ્રથમ આપણે જોઈએ તો સૌપ્રથમ ક્રમે આવે છે નાગાર્જુન સાગર શ્રીશૈલમ. તો ત્યાં એ ટાઈગર રિઝર્વ જે છે તેની અંદર સૌથી વધુ વન આવરણ આવેલું છે. તો સૌપ્રથમ છે નાગાર્જુન, તે આંધ્રપ્રદેશમાં આવેલું છે. બીજા ક્રમે છે સિમલીપાલ, જે ઓડિશામાં આવેલું છે. ત્રીજા ક્રમે આવે છે ઇન્દ્રાવતી, જે છત્તીસગઢમાં આવેલું છે. ચોથા ક્રમે આવે છે નામદફા, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. અને પાંચમું આવે છે મેલઘાટ, કે જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે. તો કયા રાજ્યમાં આવેલું છે તે પણ આપણે યાદ રાખીશું, જો કે આપણને યાદ હશે જ, પરંતુ ખાલી આપણે આ ક્રમ યાદ રાખવાનો છે. નાગાર્જુન સાગર શ્રીશૈલમ, સિમલીપાલ, ઇન્દ્રાવતી, નામદફા અને મેલઘાટ. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. તો આ થયું વિસ્તારની દ્રષ્ટિએ. હવે આપણે જોવાનું છે ટકાવારીની દ્રષ્ટિએ કે કયા વાઘ અનામત ક્ષેત્ર એટલે કે ટાઈગર રિઝર્વની અંદર ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ આવેલું છે. તો હવે તેની અંદર આપણે જોઈએ કે સૌપ્રથમ છે પક્કે ટાઈગર રિઝર્વ. તો તેની અંદર સૌથી વધુ ટકાવારીની દ્રષ્ટિએ આવેલું છે પક્કે ટાઈગર રિઝર્વ, જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. ત્યારબાદ બીજા ક્રમે છે અચાનકમાર, બીજું છે ત્રીજા ક્રમે છે સિમલીપાલ, પછી છે કાલી અને પાંચમા ક્રમે આવે છે દામપા. તો આ પાંચે પાંચ ક્રમ જે છે તે આપણે ખાસ યાદ રાખીશું. અને મેઇન વસ્તુ યાદ રાખવા જેવી કે ભાઈ આપણને શું આપ્યું છે, વિસ્તારની દ્રષ્ટિએ આપ્યું છે કે ટકાવારીની દ્રષ્ટિએ આપેલું છે, તો તે પણ આપણે ખાસ યાદ રાખીશું. વિસ્તારની દ્રષ્ટિએ આપ્યું છે તો આપણે નીચેથી ચાલુ કરીશું, એટલે કે દક્ષિણમાંથી ચાલુ કરીશું. વિસ્તારની દ્રષ્ટિએ દક્ષિણમાંથી એટલે કે નાગાર્જુન સાગર શ્રીશૈલમ, અને આપણને ટકાવારીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે પાકે ટાઈગર રિઝર્વ, એટલે કે આપણને ઉપરથી ચાલુ કરવાનું છે. તો આ ક્રમ આ રીતના પણ આપણે યાદ રાખી શકીએ. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. તો આ થયું વાઘ અનામત ક્ષેત્ર વિશે, એટલે કે ટાઈગર રિઝર્વ વિશે. હવે આપણે આપણા ગુજરાતમાં આવી જાય કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં જે છે તેમાં પણ વન આવરણ જે છે તેનું સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો. તો તેમાં આપણે જોઈએ તો આગળ જોયું તો એ જ છે આપણે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. તો તેમાં 2021માં આપણે જોઈએ તો કે 0.77% જેટલો જે છે તે ઘટાડો નોંધાયો છે. અને બીજું છે ગીર વન્યજીવ અભયારણ્ય. તો તેની અંદર પણ 2.99% જેટલો ઘટાડો નોંધાયો છે. તો આ પણ આપણે યાદ રાખીશું કે બંનેમાં ઘટાડો જ નોંધાયો છે. ત્યારબાદ આપણે અંતમાં હવે જોઈએ કે દાવાનળ વિશે. તો આ રિપોર્ટ મુજબ ભારતના 35.46% જેટલો વન વિસ્તાર દાવાનળથી નુકસાન પામવાની સંભાવના હેઠળ આવે છે. એટલે કે 35.46% જંગલો એવા છે કે જેમાં દાવાનળ લાગવાની સંભાવના ખૂબ જ રહેલી છે. તો ખાસ યાદ રાખીશું આંકડો 35.46% જેટલો દાવાનળ. ત્યારબાદ જોઈએ કે આ ઉપરાંત જળવાયુ પરિવર્તન અને વૈશ્વિક તાપમાન વૃદ્ધિના કારણે વર્ષ 2030 સુધીમાં દેશના 45 થી 64% જંગલોને ભારે નુકસાન થવાની સંભાવના આ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે હાલનું જે વાતાવરણ છે તે અનુસાર આવું જ વાતાવરણ રહેશે તો 2030 સુધીમાં 45 થી 64% જેટલા જંગલોને નુકસાન થવાની સંભાવના રહેલી છે. તેથી વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષોને બચાવો અને વધુમાં વધુ વૃક્ષોને કેર કરો. તો આ થયું દાવાનળ વિશે. તેમાં 35.46% જેટલું આપણે યાદ રાખવાનું છે. અને બીજું 2030 સુધીમાં 45 થી 64% જેટલું નુકસાન થવાની સંભાવના રહેલી છે. તો આ થયું આપણે ISFR રિપોર્ટ 2021ના ભારતનો જે રિપોર્ટ આવેલો છે તે અનુસાર આપણે જોયું હતું. એટલે કે ભારતની સ્થિતિ આપણે જોઈએ તો તેમાં સંપૂર્ણ બધી જ વસ્તુ આપણે જોઈ લીધી. વન આવરણ, વૃક્ષ આવરણ, દાવાનળ વિશે, પછી મેંગ્રુવ વિશે, ટાઈગર રિઝર્વ, સિંહ વાળું આપણે જોઈ લીધું. એટલે તમામ વસ્તુનું આપણે જોઈ લીધું છે. આમાંથી કોઈ વસ્તુ આપણે છૂટી નથી જતી અને તમને યાદ રહી જાય તે રીતના એકદમ સરળ રીતના આપવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે આપણે જોવાનું છે મેન ગુજરાત વિશે. તો ગુજરાત વિશે શું છે, કઈ રીતના છે તે પણ આપણે હવે જોઈએ અને તમને યાદ રહી જાય. આગળ વિડીયો તમે જોયો જ છે તે અનુસાર જ આપણે હવે આગળ ગુજરાત વિશે જોવાનું છે. ગુજરાતનું ચાલુ કરીએ તે પહેલા વિડીયોને જો હજી લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો અને તમારા પહેલા જો બે ભાઈબંધ છે તેને પણ શેર કરી દેજો. તો ગુજરાતની અંદર આપણે સૌપ્રથમ જોઈએ
તો ગુજરાતમાં વન આવરણ. તો આ રિપોર્ટમાં વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે ગુજરાતના 26 જિલ્લાના ભૌગોલિક ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તો ખાસ યાદ રાખીશું, બધા જિલ્લા નહીં, પરંતુ 2011ની વસ્તી ગણતરી અનુસાર 26 જિલ્લા હતા, તો તેનો જ અભ્યાસ કરવામાં આવ્યો છે 26 જિલ્લાઓનો. ત્યારબાદ જોઈએ કે આ રિપોર્ટ અનુસાર ગુજરાતનો વન આવરણ વિસ્તાર 2019ની સરખામણીએ 2021માં 68.54 ચોરસ કિલોમીટર જેટલો વધીને 14,926 ચોરસ કિલોમીટર જેટલો થયો છે. એટલે કે આ રિપોર્ટ અનુસાર જે છે તે ગુજરાતનો વન આવરણ વિસ્તાર કેટલો છે કે વધી અને 68.54 કિલોમીટર જેટલો થયો છે, ચોરસ કિલોમીટર જેટલો થયો છે. ત્યારબાદ જોઈએ કે ગુજરાતનો વન આવરણ વિસ્તાર ગુજરાતના કુલ ભૌગોલિક ક્ષેત્રના 7.61% જેટલો થયો છે. તો આ આંકડાને આપણે ભૂલવાનો નથી કે ગુજરાતનો વન આવરણ વિસ્તાર કેટલો છે કે કુલ ભૌગોલિક ક્ષેત્રના 7.61% જેટલો છે. તો આ આંકડો 7.61% આપણે ખાસ યાદ રાખી લેશું. ત્યારબાદ તેમાં જોઈએ કે ગુજરાતમાં કુલ જંગલો અને વનસ્પતિનું પ્રમાણ ગુજરાતના કુલ ભૌગોલિક ક્ષેત્રના 9.63% જેટલો છે, જેમાં આછા વનો એટલે કે ઝાડી ઝાખરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે આમાં ઝાડી ઝાખરાનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. તો ગુજરાતના કુલ ભૌગોલિક ક્ષેત્રના કેટલા છે કે 9.63% જેટલો. તો આ બંને આંકડા જે છે તેની અંદર કન્ફ્યુઝ ન થતા 7.61 ગુજરાતનો કુલ વન આવરણ છે અને બીજું છે કે 9.63% જે ગુજરાતના કુલ ભૌગોલિક ક્ષેત્રના 9.63% જેટલો છે કુલ જંગલ અને વનસ્પતિનું પ્રમાણ. ત્યારબાદ જોઈએ કે ગુજરાતમાં વૃક્ષ આવરણ. હવે આપણે જોઈએ વૃક્ષ આવરણ વિશે કે ગુજરાતના વૃક્ષ આવરણ વિસ્તાર 2019ની સરખામણીએ 2021માં 1423 વર્ગ કિલોમીટર જેટલો ઘટી અને 5489 વર્ગ કિલોમીટર થયો છે, જે ગુજરાતના કુલ ભૌગોલિક ક્ષેત્રના 2.80% જેટલો છે. એટલે કે વન આવરણ છે તેની અંદર વધારો થયો છે, પરંતુ આપણને અહીં આપેલું છે વૃક્ષ આવરણ. તો વૃક્ષ આવરણ જે છે તેની અંદર ઘટાડો થયો છે. તો આ છે એમાં વધારો છે, એમાં ઘટાડો શું છે? ચાલો ફરીથી એક આપણે એવું કોષ્ટક જોઈ લે કે જેનાથી આપણે એકદમ સરળતાથી યાદ રાખી શકીએ. તો ભારતમાં જોઈએ તો ભારતની સ્થિતિમાં વન આવરણમાં વધારો થયો છે. તો ગુજરાતના વન આવરણમાં પણ વધારો થયો છે. ત્યારબાદ જોઈએ કે ભારતના વૃક્ષ આવરણમાં વધારો થયો છે. તો ચોથું આપણે જોઈએ કે ગુજરાતના વૃક્ષ આવરણમાં ઘટાડો થયો છે. તો ચારેય વસ્તુ સેમ નથી, ત્રણ વસ્તુ સેમ છે, એક વસ્તુ અલગ છે. તે આપણે યાદ રાખવાનું છે કે ભારત અને ગુજરાતમાં બધી જ વસ્તુમાં બધામાં વધારો થયો છે, પરંતુ એક વસ્તુ આપણે યાદ રાખવાનું છે કે ગુજરાતમાં વૃક્ષ આવરણમાં ઘટાડો થયો છે. તો આ ચોથી વસ્તુને આપણે ખાસ યાદ રાખીશું. ગુજરાતના વૃક્ષ આવરણ તેમાં એકમાત્ર ઘટાડો થયો છે, બાકી બધી વસ્તુની અંદર વધારો થયો છે. ત્યારબાદ જોઈએ કે ગુજરાત વિશેષ કે આમાં શું આપેલું છે કે આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં કુલ જંગલ વિસ્તારના 12.67% જેટલો વિસ્તાર દાવાનળ બાબતે સંવેદનશીલ છે. એટલે કે ભારતની અંદર આપણે જોયું હતું કે ભારતની અંદર કેટલું હતું કે 35.46% જેટલું હતું, અને આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં કેટલું છે કે 12.67% જેટલા વિસ્તાર જે છે તે દાવાનળ બાબતે સંવેદનશીલ છે. એક તો છે જ નહીં ગુજરાતમાં, અને ઉપર જતા 12.67% જેટલો જે છે તે સંવેદનશીલ છે. ત્યારબાદ જોઈએ કે ગુજરાતમાં દેશના કુલ વાંસ આચ્છાદિત ક્ષેત્રમાં ગુજરાતનું પ્રમાણ 2.63% જેટલું છે. ગુજરાતમાં નોંધાયેલ વૃક્ષોની આક્રમક પ્રજાતિમાં ગાંડો બાવળ જે છે તે મુખ્ય છે. અને ત્યારબાદ જોઈએ કે ગુજરાતમાં નોંધાયેલ નોન ટિમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટની અંદર તુલસી વર્ગના વૃક્ષો જે છે તે મુખ્ય છે. આમાં બધી વસ્તુ જે છે તે ફેક્ટ આપણને આપેલા છે, તો બધા ફેક્ટ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં નોંધાયેલ કુલ કાર્બન સ્ટોક કેટલો છે? 107.77 મિલિયન ટન જેટલો છે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું કે જે 395.16 મિલિયન ટન CO2ના સમતોલમાં છે, જેનું ટકાવારી પ્રમાણ 1.50% છે. એટલે આમાંથી ખાલી આપણે એક વસ્તુ યાદ રાખી લો ને કે કુલ કાર્બન સ્ટોક 107.77 મિલિયન ટન ગુજરાતમાં છે. ત્યારબાદ જોઈએ કે જનજાતીય જિલ્લાઓની સંખ્યા 9 જેટલી છે, અને પશુધન ગણતરી એટલે કે 19મી ગણતરી છેલ્લે થઈ હતી, તેમાં તે અનુસાર પશુઓની સંખ્યા 27.12 મિલિયન જેટલી રહેલી છે. ત્યારબાદ આપણે જોઈએ કે અગત્યનું કોષ્ટક કે ગુજરાતમાં નોંધાયેલી વન ક્ષેત્રમાં જોવા મળતી મહત્વની 5 વનસ્પતિઓ. કે ગુજરાતની અંદર જે સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો તેની અંદર સૌથી વધુ 5 પ્રજાતિના જ વૃક્ષો આપણને જોવા મળ્યા હતા. તો તેમાં સૌપ્રથમ ક્રમે આવે છે સાગ, કે સાગના વૃક્ષો બધી જ જગ્યાએ જોવા મળ્યા હતા, એટલે કે સૌથી વધુ જોવા મળ્યા હતા. પછી છે કેસુડો, ત્યારબાદ છે ઇન્ડિયન લોરેલ, ચોથા નંબરે છે માવેડી, અને 5મા ક્રમે આવે છે ધાવડો અથવા તો ધવ. તો આ 5 વૃક્ષોને આપણે યાદ રાખીશું: સાગ, કેસુડો, ઇન્ડિયન લોરેલ, પછી માવેડી અને ધાવડો અને ધવ. તો 5 વૃક્ષો આપણે ખાસ યાદ રાખીશું.
ત્યારબાદ જોઈએ કે ગુજરાતમાં મેંગ્રોવ, ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે આમાં કન્ફ્યુઝ થતા હોય છે. કઈ જગ્યાએ કન્ફ્યુઝ થતા હોય છે તે પણ હમણાં હું તમને કહી દઉં, અને તમે પણ હવેથી ધ્યાન રાખજો. હવે જોઈએ કે ગુજરાતમાં કુલ 14 જિલ્લાઓમાં મેંગ્રોવ જંગલો આવેલા છે. એટલે કે ગુજરાતમાં કુલ 14 જિલ્લા એવા છે જ્યાં આપણને મેંગ્રોવ જોવા મળે છે. જેમાં સૌથી વધારે મેંગ્રોવના જંગલો કચ્છમાં આવેલા છે, ત્યારબાદ જામનગર જિલ્લામાં આવેલા છે. આ બધાને આપણે યાદ હશે. પરંતુ એક વસ્તુ તમે અહીં નોટિસ કરી કે ગુજરાતમાં કુલ 14 જિલ્લામાં મેંગ્રોવ આવેલા છે. પરંતુ આપણે જો જોવા જઈએ, આપણે જીકે વાંચેલું જ હશે, આશા રાખું છું તમને એટલું આવડતું જ હશે કે ગુજરાતના દરિયા કિનારાના કુલ કેટલા જિલ્લાઓ છે. તો આપણને બધાને થાય કે ભાઈ હા, એ વાત સાચી કે ગુજરાતના દરિયા કિનારાના કુલ 15 જિલ્લાઓ આવેલા છે. તો ગુજરાતના 14 જિલ્લાઓની અંદર જ મેંગ્રોવ જોવા મળે છે. તો કયો જિલ્લો એવો છે જેની અંદર મેંગ્રોવ જોવા મળતું નથી? તો એ પ્રશ્ન તો હજી 2 નંબર ઉપર આવશે. હજી આપણે આગળ જોઈએ તો આપણે બીજો ટોપિક આમાં જોઈએ, તે પ્રશ્ન હમણાં આપણે ફરીથી જોશું. બીજો પણ હજી એક કન્ફ્યુઝન પ્રશ્ન છે, ત્યારબાદ આપણે ત્યારે આગળ ફરીથી જોશું. હવે આપણે જોઈએ બીજો ટોપિક કે પોરબંદર અને રાજકોટ જિલ્લામાં મેંગ્રોવ આવરણ વર્ષ 2019ની સરખામણીએ વર્ષ 2021માં યથાવત રહ્યું છે. એટલે કે પોરબંદર અને રાજકોટ એવા 2 જિલ્લા છે જેની અંદર જે મેંગ્રોવ આવરણ જેટલું હતું એટલું ને એટલું રહેલું છે. તો બીજો પ્રશ્ન અહીંથી પણ એવું થાય કે ભાઈ રાજકોટ તો જે છે તે સૌરાષ્ટ્રની બરોબર મધ્યમાં આવે છે, તો ત્યાં મેંગ્રોવ આવરણ કેમ એમ? તો હાલો એ પણ માની લીધું, ત્યાં આપણને રિપોર્ટની અંદર આપેલું છે, આપણે જોઈ લીધું. તો આપણે આગળ જોઈએ તો 14 જિલ્લાની અંદર મેંગ્રોવ આવેલા છે. તો 15 જિલ્લા તો દરિયા કિનારાના હતા. તો એક જિલ્લો તો અહીંયાથી નીકળી ગયો અને બીજો જિલ્લો તો અહીંથી નીકળી ગયો કે ભાઈ રાજકોટની અંદર છે, તો હજી દરિયા કિનારાનો એક જિલ્લો એવો હશે કે જ્યાં મેંગ્રોવ આવરણ નથી. તો આ પણ કયો હશે તે આપણે આગળ જોઈ લેશું. એટલે કે આમાં જે છે તે ઘણા બધા મિત્રો કન્ફ્યુઝ થતા હોય છે, તો તે હવે આપણે જોઈ લેશું. તો પોરબંદર ને રાજકોટ જિલ્લો એવા છે કે જ્યાં મેંગ્રોવ આવરણ યથાવત રહ્યું છે. ત્યારબાદ જોઈએ કે અમદાવાદ, નવસારી, આણંદ, સુરત, ભાવનગર, વલસાડ અને વડોદરામાં ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ આગળ જો આપણે હવે જોઈએ કે મેંગ્રોવ આવરણ ધરાવતા ગુજરાતના જિલ્લા. તો ગુજરાતના જિલ્લા જે છે તેમાં કયા કયા જિલ્લાઓની અંદર મેંગ્રોવ આવરણ આવેલું છે તે હવે આપણે જોઈએ. અને સાથે ગુજરાતનો મેપ હોય તો વધારે સારો પડશે, તમને એકદમ સરળતાથી યાદ રહી જશે. તમારે બીજી વખત કોઈનો વિડીયો નહીં જોવો પડે, બીજી વખત તમારે યાદ જ નહીં રાખવું પડે, તમને ઓટોમેટિક યાદ રહી જાય જો સામે તમારે મેપ હશે તો. તો હવે જોઈએ કે મેંગ્રોવ આવરણ ધરાવતા ગુજરાતના જિલ્લા કયા કયા છે. તો આપણને અહીં આપેલા છે કે પેલું છે અમદાવાદ, પછી છે અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, જુનાગઢ, કચ્છ, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ. તો આ જે 14 જિલ્લાઓ છે તેની અંદર મેંગ્રોવ આવરણ ધરાવતા જિલ્લાઓ છે. આ 14 ની અંદર આપણને મેંગ્રોવ આવરણ જોવા મળે છે. તો ખાસ આપણે યાદ રાખીશું કયા કયા 14 જિલ્લાઓ છે. પરીક્ષાની દ્રષ્ટિએ પણ આપણને કદાચ પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા જિલ્લાની અંદર મેંગ્રોવ આવરણ જોવા મળતું નથી. અને આજે અને આપણને નીચે આપી દીધા હોય ઓપ્શન કે ભાઈ રાજકોટ છે, ડાંગ છે, સુરત છે, નવસારી છે. તો આપણે રાજકોટ છે તે કાઢી નાખીએ, કારણ કે આપણે મગજમાં એવું હોય છે કે ભાઈ રાજકોટ તો જે છે તે સૌરાષ્ટ્રની મધ્યમાં આપેલું છે, તો ત્યાં થોડું મેંગ્રોવ આવરણ હોવાનું, એટલે એ રીતના આપણે કાઢી નાખીએ. પરંતુ આપણે ખાસ યાદ રાખીશું કે આ રિપોર્ટ અનુસાર રાજકોટની અંદર મેંગ્રોવ આવરણ આવેલું છે, એટલે આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ હવે ગુજરાતમાં જંગલોનું પ્રમાણ. તો આગળ આપણે જોઈએ તો ભારતની અંદર ખૂબ ગાઢ, સાધારણ, મધ્યમ ગાઢ અને ખુલ્લા ગાઢ. તો તેવી જ રીતનું ગુજરાતની અંદર આપણે જોવાનું છે કે વેરી ડેન્સિટી ફોરેસ્ટ. તો ખૂબ ગાઢ જંગલો, ત્યારબાદ બીજા ક્રમે છે સાધારણ ગાઢ અને ત્રીજું છે ખુલ્લા ગાઢ. તો આમાંથી પણ આપણે યાદ રાખવાનું છે કે ખૂબ ગાઢ જંગલો જે છે તે 0.19% છે. ત્યારબાદ છે સાધારણ ગાઢ, તે 2.56% છે. અને ત્રીજું છે ખુલ્લા ગાઢ કે જે 4.85% જેટલું છે. તો આમાંથી યાદ શું રાખવાનું છે કે સૌથી વધુ જે છે તે કયા જંગલો ગુજરાતની અંદર છે? તો કે ખુલ્લા જંગલો 4.85% છે. અને સૌથી ઓછા જંગલો કયા છે? તો કે ખૂબ ગાઢ જંગલો ગુજરાતની અંદર સૌથી ઓછા છે. તો આની અંદરથી આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે. ખૂબ ગાઢ જંગલો સૌથી ઓછા અને ખુલ્લા જંગલો સૌથી વધુ છે. હવે આપણે જોઈએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લા, એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી વધુ વન વિસ્તાર કયા કયા જિલ્લાઓની અંદર છે તે આપણે જોઈએ. તો તેમાં પ્રથમ ક્રમે જ આવે છે કચ્છ. કચ્છનો વિસ્તાર જ મોટો છે, તો જંગલોનો વિસ્તાર પણ ત્યાં વધારે જ હોવાનો છે. ભલે ત્યાં ઝાડી ઝાખરા હોય, પરંતુ તે જંગલોની અંદર તેનો સમાવેશ થાય છે. તો તેમાં પ્રથમ ક્રમે આવે છે કચ્છ, પછી નીચે આવી જાય જુનાગઢ, પછી તળ ગુજરાતમાં ડાંગ, વલસાડ અને નર્મદા. કચ્છ, જુનાગઢ, ડાંગ, વલસાડ અને નર્મદા. ફરી એક વખત હારો બોલો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વધુ વન વિસ્તાર ધરાવતા જિલ્લા કયા કયા છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ. તો કચ્છ, જુનાગઢ, ડાંગ, વલસાડ અને નર્મદા. તો આ થયું ક્ષેત્રફળની દ્રષ્ટિએ. હવે આપણે જોઈએ ટકાવારીની દ્રષ્ટિએ.
તો ટકાવારીની દ્રષ્ટિએ તો ડાંગથી જ ચાલુ થાય, કારણ કે ડાંગની અંદર સૌથી વધુ જંગલો આવેલા છે. તો ચાલુ કરીએ ડાંગથી. તો પ્રથમ ક્રમે આવે છે ડાંગ, પછી વલસાડ, નર્મદા, તાપી અને જુનાગઢ. તો ફરીથી એક વખત આપણે બોલીએ તો પહેલા ક્રમે આવે છે ડાંગ, પછી વલસાડ, નર્મદા, તાપી અને જુનાગઢ. તો આ થઈ આપણા ટકાવારીની દ્રષ્ટિએ. હવે આપણે જોઈએ કે વન વિસ્તારમાં વધારો ધરાવતા જિલ્લા, એટલે કે વન વિસ્તાર વધારે તો આપણે આગળ જોઈ લીધો કે કચ્છ, જુનાગઢ, ડાંગ વાળું હતું. હવે આપણે જોઈએ કે વન વિસ્તારમાં વધારો ધરાવતા જિલ્લા, તો તેની અંદર આપણે જોઈએ કે પ્રથમ ક્રમે આવે છે કચ્છ, પછી છે જુનાગઢ, ત્રીજા ક્રમે આવે છે પંચમહાલ, પછી ચોથા ક્રમે છે ગાંધીનગર અને પાંચમા ક્રમે આવે છે વલસાડ. તો ફરીથી એક વખત ક્રમ કે કચ્છ, જુનાગઢ, પંચમહાલ, ગાંધીનગર અને વલસાડ. તો આ થયો વન વિસ્તારમાં વધારો ધરાવતા જિલ્લા. અને લાસ્ટમાં આપણે હવે જોવાના છે કે મેંગ્રુવ વિસ્તારમાં વધારો ધરાવતા જિલ્લા, કે મેંગ્રુવ વિસ્તારમાં સૌથી વધુ વધારો કયા જિલ્લાની અંદર થયો હતો. તો આપણે તેમાં જોઈએ કે પ્રથમ ક્રમે આવે છે કચ્છ, પછી આવે છે જામનગર અને ત્રીજા ક્રમે આવે છે ભરૂચ. તો આ જે છે ત્રણેય જિલ્લા, તેની અંદર એક વસ્તુ કોમન છે કે મેંગ્રુવ વિસ્તારમાં વધારો ધરાવતા પણ જિલ્લા આ ત્રણ છે, અને મેંગ્રુવ વિસ્તાર પણ સૌથી વધુ આ ત્રણ જિલ્લાની અંદર જ છે. કયા? કચ્છ, જામનગર અને ભરૂચ. તો આ ત્રણેયનો ક્રમ પણ આપણે યાદ રાખીશું. તો આ થયો આપણો ISFR રિપોર્ટ 2021, કે જે તે આપણે સંપૂર્ણ જોઈ લીધું. ભારત અને ગુજરાત બંનેની જે માહિતી હતી વન આવરણ, વૃક્ષ આવરણ, દાવાનળ વિશે. તો આશા છે કે તમને આ સંપૂર્ણ રિપોર્ટ એકદમ સરળતાથી સમજાઈ ગયો હશે. તો ચાલો હવે આપણે અમુક પ્રશ્નોને સોલ્વ કરીએ અને તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ, અને આપણને ચેક કરીએ કે આપણને કેટલો રિપોર્ટ સમજાણો છે, કેટલું આવડ્યું છે અને ક્યાં ક્યાં ભૂલ પડે છે. તો પ્રથમ આપણો પ્રશ્ન છે કે 2021 આ ISFR 2021 અનુસાર દેશના કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર દેશના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે? તો પહેલો આપણે ઓપ્શન છે 14.69%, 21.71%, 28.30% કે 24.65%. તો આમાં આપણે વધારે સમય લેવાની જરૂર નથી લાગતી. રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી. અને હવે પછીના MCQ પછી, મતલબ હવે પછીનો જે પ્રશ્ન આવે તેમાં આપણે ઓપ્શન નહીં બોલીએ, સીધો જ આપણે જવાબ આપણે આપી દઈશું. પરંતુ તેની વચ્ચે 2-4 સેકન્ડનો સમય રાખીશું, જેમાં તમે જવાબ આપી દેજો અથવા વિડીયો સ્ટોપ કરી અને પછી તમારી રીતના જવાબ આપજો, જેનાથી ખોટો સમય ન બગડે. બીજો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વન આવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર 2 વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? નીચે આપણને ઓપ્શન પણ આપેલા છે. તો આનો રાઈટ આન્સર આપણો આવે છે ઓપ્શન સી, કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા, એટલે કે FSI. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે કે ISFR 2021ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા મુજબ જંગલોનું પ્રમાણ કેટલું છે? ખાસ આપણે યાદ રાખીશું, આપણે કીધું હતું રેકોર્ડેડ ફોરેસ્ટ એરિયા અને ખાલી આપણે તેની બંને વચ્ચે શું તફાવત છે તે. તો આનો રાઈટ આન્સર આવે છે 11.14%, એટલે કે રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી. ત્યારબાદ આપણે જોઈએ કે ISFR 2021 મુજબ ભારતનો કેટલા ટકા વન વિસ્તાર દાવાનળથી નુકસાન પામવાની સંભાવના હેઠળ છે? કોનું? ભારતનું. તો આપણને યાદ આવી ગયું છે. કેટલા છે? ઓપ્શન ડી, 35.46%. રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી. ત્યારબાદ જોઈએ કે નીચેનામાંથી કયું રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન ક્ષેત્ર ધરાવે છે? એટલે કે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ કોણ? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, કે લક્ષદ્વીપ. ત્યારબાદ જોઈએ વન સર્વેક્ષણ રિપોર્ટ 2021 મુજબ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ ધરાવતું વાયક અનામત ક્ષેત્ર કયું છે? તો આમાં શું જવાબ આવે છે તે તમારે નીચે કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે, A, B, C કે D. તો આનો જવાબ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભારત વન સ્થિતિ રિપોર્ટ મુજબ નીચેના પૈકી કઈ બાબતોને આવરી લેવામાં આવે છે? તો આ રીતના પણ આપણને પ્રશ્નો પૂછી શકે. તો કઈ રીતના પ્રશ્નો પૂછી શકે તે પણ આપણે આની અંદર સમાવેશ કરી લીધો છે, જેનાથી પરીક્ષામાં આપણને મૂંઝાય નહીં. તો નીચે આપણને વિધાન આપેલા છે: વન આવરણ, વૃક્ષ આવરણ, વાંસ સંસાધન, કાર્બન સ્ટોક અને જંગલોમાં લાગતી આગની સંભાવના ક્ષેત્રો. તો આનો રાઈટ આન્સર આવે છે આપેલ તમામ આ બધી જ બાબતોને આવરી લીધી છે. ત્યારબાદ જોઈએ કે ભારતમાં વિશ્વના કુલ વન વિસ્તારના ખાલી જગ્યા ટકા સાથે વિશ્વમાં ખાલી જગ્યામાં સ્થાને છે. તો આગળ જ આપણે જોયું હતું, રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, કે વિશ્વના કુલ વન વિસ્તારના 2% સાથે વિશ્વમાં 10મા સ્થાને છે. પહેલા બીજા સ્થાને કોણ છે તે આગળ આપણે જોયું હતું. ત્યારબાદ જોઈએ કે ISFR 2019ની તુલનામાં ISFR 2021માં ભારતના કયા રાજ્યમાં વન વિસ્તારમાં સૌથી વધુ વધારો નોંધાયો છે? તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, આંધ્રપ્રદેશ. ત્યારબાદ જોઈએ કે નીચેના પૈકી ભારતનું કયું રાજ્ય વર્ષ 2021ના ISFR પ્રમાણે ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ વન આવરણ ધરાવે છે?
તો ટકાવારીની દ્રષ્ટિએ સૌથી વધુ કોણ? તો આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી કે મિઝોરમ. ત્યારબાદ આપણે જોઈએ કે નીચેના પૈકી કયું ભારતનું કયું ક્ષેત્ર હેક્ટર દીઠ કાર્બન સ્ટોકમાં સૌથી વધારે પ્રમાણ ધરાવે છે? તો આગળ આપણે જ્યારે આપણે ભણતા હતા ત્યારે કીધું તો ખાસ આની અંદર ધ્યાન આપજો. તો આની અંદર રાઈટ આન્સર શું આવે છે તે પણ તમે કોમેન્ટની અંદર જણાવજો. તો બે પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ કરવાના છે, તે ભૂલ્યા વગર કરી દેજો. ત્યારબાદ આપણે છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેના પૈકી કયા પ્રકારના વનોનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધારે જોવા મળે છે? ગુજરાતમાં સૌથી વધુ જોવા મળે છે કયા? તો રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન સી કે ખુલ્લા વન. તો આ થયા આપણા બધા ISFR 2021 રિપોર્ટ હતા તે અનુસાર પ્રશ્નો. તો ઘણા બધા અલગ અલગ રીતના આમાંથી પ્રશ્નો નીકળી શકે, પરંતુ આપણે મેક્સિમમ મિનિમમ આપણો સમય ન બગડે તે રીતના થોડા પ્રશ્નો કાઢી અને તમારી સમક્ષ રજૂ કર્યા છે. તો આ થયો આપણો સંપૂર્ણ રિપોર્ટ. આશા છે તમને એકદમ સરળતાથી સંપૂર્ણ સમજાઈ ગયો હશે અને પરીક્ષામાં તમને 100% ઉપયોગી થશે. જો તમને પરીક્ષામાં ઉપયોગી થતો હોય એવું લાગતો હોય, વિડીયો સારો હોય અને તમને ઘણું બધું શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, સાથે તમારા મિત્રોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક સરસ મજાના નવા કરંટના વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ, જય ભારત.